Hello friends, myself Patel Rumi, Ashwamik Vidyalaya, Standard 9, Subject Science, Chapter number 6, પેશીઓ। મિત્રો આપણે આગલા વિડિયો લેક્ચરમાં પ્રાણી પેશી વિશે માહિતી મેળવી હતી। તો હવે આજે આપણે જોઈશું કે અધિચ્છદીય પેશી કોને કહેવાય। તો અધિચ્છદીય પેશીની આપણે પહેલા વ્યાખ્યા જોઈએ કે પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી અધિચ્છદીય પેશી છે। મિત્રો કોઈપણ प्राणी छे प्राणीना शरीरने ढांकती अने बाह्य आवरण स्वरूपे रक्षण आपती जो कोई पेशी होय छे ते पेशी कई पेशी कहेवामां आवे छे अधिच्छेदीय पेशी कहेवामां आवे छे। आपणे जाणीए छीए के मनुष्यना शरीरमां पण बाह्य आवरण स्वरूपे चामडी आवेली होय छे ए आखा शरीरने ढांकती होय छे तो एने शुं कहेवाय छे के अधिच्छेदीय पेशी એટલે કે પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપે છે। શું આપે છે? આપણને રક્ષણ આપે છે અને રક્ષણ આપતી જે પેશી છે એ પેશીને આપણે અધિચ્છદીય પેશી કહેવામાં આવે છે। મિત્રો અહીં અધિચ્છદીય પેશી કોને કહેવાય એમ પણ પૂછી શકાય અને અધિચ્છદીય પેશીની વ્યાખ્યા જણાવો ત્યારે આપણે જે વ્યાખ્યા આપણે જોઈ છે એ વ્યાખ્યા આપણે સરળતાથી લખી શકીએ છીએ કે એ જે અધિચ્છદીય પેશી છે અધિચ્છદીય પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે સંકળાયેલા છે। મિત્રો આ જે પેશી છે એ પેશીના જે કોષો છે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? ચુસ્ત રીતે એકબીજા સાથે નજીક સંકળાયેલા હોય છે। એમની વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે એકબીજા સાથે નજીક એટલી હદ સુધી જોડાયેલા હોય છે કે આપણે એને છૂટા કરી શકતા નથી। બધી જ અધિચ્છદની નીચે બાહ્ય રેશામય આધાર આપતી આધાર કલા હોય છે। શું હોય છે કે એ જે પેશી છે એ પેશી આધાર આપતી શું આવેલી હોય છે? પેશીના નીચે આધાર કલા આવેલી હોય છે અને તે એકબીજા સાથે મજબૂત રીતે જોડાયેલા હોય છે। મોટા ભાગે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ જોવા મળે છે। આપણે અહીં જોયું છે કે એકબીજા સાથે મિત્રો ચુસ્ત રીતે જોડાયેલા હોય છે એક એમની વચ્ચેનો આપણને આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી। શું જોવા મળતો નથી? એમની વચ્ચે જે આંતરકોષીય અવકાશ આવેલો છે આંતરકોષીય અવકાશ આપણને જોવા મળતો નથી। અને એ જે અધિચ્છદીય કોષો છે એ આપણને ક્યાં જોવા મળે છે? તો એ આપણને ત્વચામાં જોવા મળે છે। આપણે જાણી શકીએ છીએ જોઈ શકીએ છીએ કે મનુષ્યના શરીરનું જે બાહ્ય આવરણ છે શેનું ત્વચા છે ત્વચામાં પણ અધિચ્છદીય પેશીના કોષો આવેલા હોય છે। તેમ જ રીતે મોંનું જે આવરણ છે મોંનું આવરણ એટલે કે મોંનું અસ્તરમાં પણ આપણને જોવા મળે છે। અન્નનળીમાં જોવા મળે છે, રુધિરવાહિનીનું અસ્તરમાં જોવા મળે છે, ફેફસામાં જે વાયુ કોષ્ઠ આવેલા છે એ વાયુ કોષ્ઠોમાં જોવા મળે છે, મૂત્રપિંડ નલિકાઓ વચ્ચે અધિચ્છદીય પેશીના બનેલા હોય છે। મિત્રો અહીંયા તમને ક્વેશ્ચન પૂછી શકાય કે અધિચ્છદીય પેશીનું સ્થાન જણાવો ત્યારે આપણે લખી શકીએ કે ત્વચામાં જોવા મળે છે, મોંના અસ્તરમાં જોવા મળે છે કે આપણને ક્યાં જોવા મળે છે? ત્વચામાં। આપણને ક્યાં જોવા મળે છે? ત્વચામાં જોવા મળે છે, મોંના અસ્તરમાં જોવા મળે છે, અન્નનળીમાં જોવા મળે છે, ફેફસાના વાયુ કોષમાં જોવા મળે છે, મૂત્રપિંડ નલિકાઓમાં જોવા મળે છે કે અધિચ્છદીય પેશીનું સ્થાન જણાવો ત્યારે આપણે લખી શકીએ કે અધિચ્છદીય પેશી ત્વચામાં જોવા મળે છે, મોંના અસ્તરમાં જોવા મળે છે, અન્નનળીમાં આવેલી હોય છે, ફેફસાના વાયુ કોષમાં આવેલા હોય છે અને મૂત્રપિંડ નલિકામાં એ અધિચ્છદીય પેશી આપણને જોવા મળે છે। જે અધિચ્છદીય પેશી છે વિવિધ શારીરિક તંત્રને એકબીજા સાથે અલગ કરતા અવરોધક અંતરાલનું નિર્માણ કરતી હોવાથી જે પદાર્થ શરીરમાં પ્રવેશે છે કે બહાર નીકળે છે તે અધિચ્છદીય સ્તરમાંથી પસાર થાય છે। મિત્રો એ જ અધિચ્છદ પેશીનું મુખ્ય કાર્ય શું છે? તો શરીરમાં જે પણ તત્વો અંદર પ્રવેશે છે અથવા તો કોઈ પણ પદાર્થ અંદરથી બહાર નીકળે છે એટલે કે અંદર શરીરની અંદર પ્રવેશે છે અથવા તો અંદરથી બહાર જે નીકળે છે અધિચ્છદના જે સ્તર છે એ અધિચ્છદના સ્તરમાંથી પસાર થાય છે। શરીરમાંથી કોઈ પણ દ્રવ્ય
અધિચ્છદીય પેશી છે, અધિચ્છદીય પેશીમાં મુખ્ય શું થાય છે કે એ શરીરમાંથી કોઈ પણ દ્રવ્ય બહાર નીકળે છે અથવા તો શરીરમાં પ્રવેશે છે તો એનું શું થશે કે અધિચ્છદીયના જે સ્તર છે, જે પદાર્થ શેમાંથી પસાર થાય છે, અધિચ્છદમાંથી પસાર થાય છે, એટલે કે તે શેની સાથે સંકળાયેલા છે, અધિચ્છદીય પેશી સાથે સંકળાયેલા છે કે શરીરમાંનું કોઈ પણ દ્રવ્ય બહાર નીકળે છે અથવા તો કોઈ પણ દ્રવ્ય અંદર પ્રવેશે છે ત્યારે અધિચ્છદના સ્તરમાંથી એમણે પસાર થવું પડે છે। ત્યારબાદ છે કે વિવિધ પ્રકારની જે અધિચ્છદ પેશીના જે કોષો છે એકબીજા સાથે પારગમ્યતા, બાહ્ય આવરણ અને શરીર તેમજ શરીરના વિવિધ અંગો વચ્ચે પદાર્થની આપલેમાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ જે અધિચ્છદ પેશી છે એ અધિચ્છદ પેશી શરીરની પારગમ્યતા, બાહ્ય આવરણ તેમજ શરીરના બધા જ અંગો સાથે વચ્ચે જે પદાર્થની આપલે થાય છે, શરીરના બધા જ પદાર્થો વચ્ચે કોઈ પણ પદાર્થની આપલે થાય છે એ પદાર્થમાં એ અધિચ્છદીય જે પેશી છે એ મહત્વની ભૂમિકા ભજવે છે। મિત્રો હવે આપણે આ લાદીછમ પેશી વિશે વાત કરીશું કે લાદીછમ અધિચ્છદ પેશી કોને કહેવાય। તો આપણે જોઈએ કે શરીરનું રક્ષણાત્મક આવરણ અથવા શરીરનું રક્ષણાત્મક આવરણ તથા ત્વચા આ જ અધિચ્છદ પેશીના બનેલા હોય છે। શેના બનેલા હોય છે કે લાદીછમ અધિચ્છદ પેશીના બનેલા હોય છે કે શરીરનું રક્ષણાત્મક આવરણ અથવા ત્વચા આ જ એટલે કે શેનું લાદીછમ અધિચ્છદ પેશીના બનેલા હોય છે। શેના બનેલા હોય છે? લાદીછમ અધિચ્છદ પેશીના। એ જે લાદીછમ અધિચ્છદ પેશી છે એ શરીરના રક્ષણાત્મક આવરણ અથવા તો લાદીછમ અધિચ્છદ પેશી સાથે સંકળાયેલા હોય છે કે જે શરીરનું રક્ષણાત્મક આવરણ આપણે જાણીએ છીએ કે આપણું જે શરીર છે એ શરીરને બહારથી આવરણ આપે છે, બહારથી ઢંકાયેલું છે, જે અંદરના અંગો આવેલા છે એને કોણ ઢાંકે છે? ત્વચા ઢાંકે છે કે શરીરનું રક્ષણાત્મક આવરણ અથવા ત્વચા આપણે જાણીએ છીએ કે ત્વચા એ આખા શરીરને ઢાંકે છે અને એ શેનું બનેલી પેશી હોય છે કે લાદીછમ અધિચ્છદ પેશીના બનેલા હોય છે। શેના બનેલા હોય છે? લાદીછમ અધિચ્છદ પેશીના બનેલા હોય છે। લાદીછમ અધિચ્છદના મુખ્ય બે પ્રકાર પડે છે। કે લાદીછમ અધિચ્છદ પેશી છે એ લાદીછમ અધિચ્છદના મુખ્ય બે પ્રકાર પડે છે। પહેલું છે સરળ લાદીછમ અધિચ્છદ અને બીજું છે સંતૃપ્ત લાદીછમ અધિચ્છદ। મિત્રો એક ક્વેશ્ચન પૂછી શકાય કે લાદીછમ અધિચ્છદ પેશીના કેટલા પ્રકાર પડે છે તે આપણે લખી શકીએ છીએ કે લાદીછમ અધિચ્છદના મુખ્ય બે પ્રકાર પડે છે। તેમાંનો પહેલો છે કે સરળ લાદીછમ અધિચ્છદીય પેશી અને બીજું છે સંતૃપ્ત લાદીછમ અધિચ્છદીય પેશી। હવે આપણે જોઈએ કે સરળ લાદીછમ અધિચ્છદીય પેશી કોને કહેવાય છે કે એ જે સરળ લાદીછમ અધિચ્છદ પેશી છે એની ગોઠવણી કેવી હોય છે કે તેઓ કોષો ખૂબ જ ચપટા, બીજું છે પાતળા અને નાજુક અસ્તર બનાવતા એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે। એ જે સરળ લાદીછમ અધિચ્છદ પેશી છે એ પેશીના કોષો કેવા હોય છે? ચપટા હોય છે, એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે કે એ જે પેશી છે એ પેશીના કોષો આપણને કેવા ગોઠવાયેલા હોય છે? ષટકોણ આકારે ગોઠવાયેલા હોય છે। કે ચપટા છે, નાજુક છે અને પાતળા છે, એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે અને એક જ અસ્તરમાં ગોઠવાયેલા હોય છે। કેવા અસ્તરમાં ગોઠવાયેલા હોય છે? એક જ અસ્તરમાં ગોઠવાયેલા હોય છે। તો હવે એનું સ્થાન ક્યાં આવેલું છે કે રુધિર વાહિનીઓ, ફેફસાના વાયુકોષ, અન્નળી અને મોના અસ્તરમાં આવેલું છે। એનું સ્થાન ક્યાં આવેલું છે?
લાદીછમ અધિચ્છદ જે પેશી છે એ ક્યાં જોવા મળે છે? તે મોંના અસ્તરમાં જોવા મળે છે, અન્નનળીમાં જોવા મળે છે, ફેફસાના વાયુકોષમાં જોવા મળે છે અને ક્યાં જોવા મળે છે? ફેફસાના વાયુકોષમાં જોવા મળે છે અને મોંના અસ્તરમાં અને રુધિર વાહિનીઓમાં જોવા મળે છે. મિત્રો અહીંયા ક્વેશ્ચન પૂછી શકાય કે સરળ લાદીછમ અધિચ્છદીય પેશી કયા સ્થાને જોવા મળે છે? ત્યારે આપણે લખી શકીએ કે એ જે મોંનું અસ્તર છે, મોંના અસ્તરમાં પણ આવેલી છે, અન્નનળીમાં પણ જોવા મળે છે, ફેફસાના વાયુકોષમાં પણ આવેલી છે અને જે રુધિર વાહિની છે, રુધિર વાહિનીઓમાં પણ જોવા મળે છે. હવે આપણે જોઈએ કે સંતૃપ્ત લાદીછમ અધિચ્છદીય પેશી કોને કહેવાય? એ જે સંતૃપ્ત અધિચ્છમ લાદીચ્છદ પેશી છે તેના કોષો અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. એ આપણે સરળ લાદીછમ અધિચ્છદ પેશી જોઈ એના કરતા જે સંતૃપ્ત લાદીછમ અધિચ્છદ પેશી છે તેના કોષો અનેક અસ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. અહીં એક જ અસ્તરમાં આપણને જોવા મળે છે, જ્યારે સંતૃપ્ત લાદીછમ અધિચ્છદ પેશી છે એ એના ઘણા બધા અસ્તરો છે અને એ સુવ્યવસ્થિત એની ગોઠવણી જોવા મળે છે. તેમાં બાહ્ય ઈજાઓ દ્વારા કાપવાથી તે ફાટવા સામે રક્ષણ આપે છે. જો આપણને કોઈ ત્વચા પર કોઈ ઈજા થઈ હોય છે અથવા તો તે કાપવા અથવા તો ફાટવાની સામે આપણને રક્ષણ આપે છે. હવે આપણે જોઈએ કે સ્તંભીય અધિચ્છદ પેશી કોને કહેવાય? મિત્રો અહીં આપણને નામ પરથી જ ખબર પડી જશે. આપણે લાદીછમ પેશી વિશે વિચારી શકીએ કે લાદીછમ પેશી એટલે કે એનો જે રચના છે કેવી હશે? લાદી જેવી હશે. ત્યારબાદ સંતૃપ્ત લાદીછમ પેશીમાં જોયું હતું કે જે લાદીછમ પેશી છે એ ની ગોઠવણી અનેક સ્તરોમાં થયેલી છે, એટલે કે એના ઘણા બધા સ્તરો છે. ત્યારબાદ છે કે સ્તંભીય અધિચ્છદ પેશી કોને કહેવાય? આપણને નામ પરથી જ ખબર પડી જાય છે કે એની રચના કેવી હશે. કે સ્તંભ, આપણે બધાએ સ્તંભ જોયો છે કે એની લંબાઈ વધારે હશે, એની પહોળાઈ ઓછી હશે, એવી જ કોઈ પેશી હશે. એના વિશે આપણે એટલું તો વિચારી શકીએ છીએ કે સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો લાંબા અધિચ્છદીય કોષો હોય છે. એ સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો જે સ્તંભીય અધિચ્છદ પેશી છે એ સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો લાંબા અધિચ્છદીય પેશીના કોષો છે. તેની લંબાઈ વધારે અને પહોળાઈ ઘણી ઓછી હોય છે. તેની લંબાઈ કેવી હોય છે? વધારે હોય છે. કે જે સ્તંભીય અધિચ્છદ પેશી કોને કહેવાય? કે સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો લાંબા અધિચ્છદીય કોષો હોય છે અને તેની લંબાઈ કેવી હોય છે? વધારે હોય છે. મિત્રો આપણે કોઈ પણ સ્તંભ જોઈએ છે એ સ્તંભમાં શું હોય છે? એની લંબાઈ વધારે હોય છે, જ્યારે એની પહોળાઈ કેવી હોય છે? ઓછી હોય છે. તો મિત્રો અહીંયા સ્તંભીય અધિચ્છદ પેશીમાં પણ એવું બને છે કે જે સ્તંભીય અધિચ્છદ પેશીના જે કોષો હોય છે એ લાંબા હોય છે અને એની પહોળાઈ કેવી હોય છે? ઓછી હોય છે. આ જે સ્તંભીય અધિચ્છદ પેશી છે એ આંતરડાના અંદરનું સ્તર બનાવે છે. શેનું સ્તર બનાવે છે? કે આંતરડાના અંદરનું સ્તર બનાવે છે અને અભિશોષણ તેમજ સ્ત્રાવની ક્રિયામાં મદદરૂપ થાય છે. કે એ જે સ્તંભીય અધિચ્છદ પેશી છે એ સ્તંભીય અધિચ્છદ પેશી આંતરડા અંદરનું સ્તર બનાવે છે અને અભિશોષણ અને સ્ત્રાવની ક્રિયામાં મદદરૂપ થાય છે. હવે આપણે જોઈએ કે પક્ષમાળ અધિચ્છદીય પેશી કોને કહેવાય? શું કહ્યું છે આપણને? પક્ષમાળ અધિચ્છદ પેશી કોને કહેવાય? કે એ રૂપાંતરિત સ્તંભાકાર અધિચ્છદ પેશી છે. કે જે સ્તંભીય અધિચ્છદ પેશી છે એ જ પેશીનું રૂપાંતર શેનું છે? કે પક્ષમીય અધિચ્છદીય પેશી. સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો મુક્ત સપાટી પર વાળ જેવી રચના
રૂપે આપણને પક્ષમાં જોવા મળે છે. એ જે સ્તંભીય અધિચ્છદ પેશી છે તો એ પક્ષમાં અધિચ્છદ પેશી જેવી જ છે અને એ જે સ્તંભીય અધિચ્છદ પેશીનું એક રૂપાંતરણ છે અને એ જે સ્તંભીય અધિચ્છદ પેશી છે એની બાહ્યની સપાટી પર આપણને શું જોવા મળે છે? પક્ષમાં જોવા મળે છે કે સ્તંભીય અધિચ્છદ પેશી પક્ષમાં અધિચ્છદ પેશી એ સ્તંભીય અધિચ્છદ પેશીનું રૂપાંતર છે. પક્ષમાં અધિચ્છદ પેશી કોને કહેવાય? તો પક્ષમાં અધિચ્છદ પેશી એ સ્તંભીય અધિચ્છદ પેશીનું એક રૂપાંતર છે. શું છે? એક રૂપાંતર છે. અને તેની જે બાહ્ય સપાટી છે એ બાહ્ય સપાટી પર શું જોવા મળે છે? વાળ એટલે કે પક્ષમાં જોવા મળે છે. તેને શું કહેવાય છે? પક્ષમીય અધિચ્છદીય પેશી કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ઘનાકાર અધિચ્છદ પેશી કોને કહેવાય? કે ઘનાકાર અધિચ્છદીય પેશી કોને કહેવાય? જે ઘનાકાર અધિચ્છદ પેશી છે પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સરખા હોય છે. મિત્રો આપણને નામ પરથી જ ખબર પડે છે કે ઘનાકાર કે આપણે કોઈ પણ ઘન પદાર્થનો આકાર જોઈએ, ઘનાકારનો આકાર જોઈએ છે તેની લંબાઈ પણ સરખી હોય છે, એની પહોળાઈ પણ સરખી હોય છે અને એની જે જાડાઈ છે એ જાડાઈ પણ આપણને સરખી જોવા મળે છે. આપણે અહીં જોઈ શકીએ છીએ આકૃતિમાં કે એના આકાર પણ સરખો છે, એની લંબાઈ પણ સરખી છે અને એની ઊંચાઈ લંબાઈ પણ સરખી હોય છે, પહોળાઈ પણ સરખી હોય છે અને એની જે જાડાઈ છે જાડાઈ પણ સરખી હોય છે. એટલે કે ઘનાકાર અધિચ્છદીય પેશી છે એ ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં કેવા હોય છે? સરખા હોય છે. આ પેશી મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકામાં અસ્તરનું નિર્માણ કરતી યાંત્રિક આધાર આપે છે. એ જે પેશી છે એ પેશી આપણને ક્યાં જોવા મળે છે? તો મૂત્રપિંડ નલિકામાં જોવા મળે છે અને બીજું છે કે જે લાળ ગ્રંથિ છે લાળ ગ્રંથિની નલિકાનું અસ્તરનું નિર્માણ કરતી આંતરિક આધાર આપે છે. આ જે અધિચ્છદ પેશી છે કોષો વધારાના વિશિષ્ટ તરીકે પેશીની સપાટી અને દ્રવ્યને સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે પણ કાર્ય કરે છે. જે શરીરમાં રહેલો જે સ્ત્રાવ પદાર્થ છે એ પદાર્થને પણ સ્ત્રાવ કરે છે અને દ્રવ્યનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. કેટલીક વખત જે ઘનાકાર પેશી છે એ ઘનાકાર પેશીના કેટલાક ભાગ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. એ જે ઘનાકાર પેશી છે અંદરની તરફ વળે છે અને શેનું નિર્માણ કરે છે? બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. કેટલીક વખત ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો ક્યાં વળે છે? કે જે ઘનાકાર કોષો છે અંદરની તરફ વળે છે અને બહુકોષીનું નિર્માણ કરે છે. એ જે તેને શું કહેવાય છે? ગ્રંથિ અધિચ્છદ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તેને ગ્રંથિ અધિચ્છદીય કહેવામાં
આવે છે. થેન્ક યુ.